નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારા માટે રૂપિયા છાપવાનું મશીન બની શકે એવો શેર લઈને આવી ગયો છે. કેમ કે આ શેરે 40,000 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. તો આ કયો શેર છે અને 40,000 કરોડ રૂપિયાનું કંપની શું કરવાની છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પ્રતિસ્પર્ધા સતત વધી રહી છે. એસયુવી, ઇલેક્ટ્રિક વ્હીકલ અને નવી તકનીકો પર કંપનીઓ ઝડપથી દાવ લગાવી રહી છે. આ વચ્ચે ટાટા મોટર્સે તેના પેસેન્જર વ્હીકલ કારોબાર માટે આગામી 5 વર્ષની રણનીતિનો ખુલાસો કરી દીધો છે. કંપનીનું લક્ષ્ય માત્ર નવી કાર લોન્ચ કરવાનું નહીં, પરંતુ વેચાણ, બજારની હિસ્સેદારી અને નફો ત્રણેયમાં મોટી છલાંગ લગાવવાનો છે. કંપનીના ચેરમેન ચંદ્રશેખર કેસીમી વાર્ષિક સામાન્ય સભામાં જણાવ્યું કે ટાટા મોટર્સ નાણાકીય વર્ષ 2030 સુધી પેસેન્જર વ્હીકલ વેચાણને 12 લાખ યુનિટ ઉપર લઈ જવા માંગે છે. હાલ કંપનીની બજાર હિસ્સેદારીમાં 14.2% છે, જેને વધારી 20% કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એટલે કે ભારતીય ઓટોમોબાઈલ બજારમાં પ્રતિસ્પર્ધા સતત વધી રહી છે. એસયુવી, ઇલેક્ટ્રિક વ્હીકલ અને નવી તકનીકો ઉપર કંપનીઓ ઝડપથી દાવ લગાવી છે. ટાટા મોટર્સ પણ આવનારા 5 વર્ષમાં પેસેન્જર વ્હીકલ કારોબાર માટે નવી રણનીતિ બનાવી રહ્યું છે. નવી કાર લોન્ચ કરવાનું નહીં, પરંતુ બજારમાં હિસ્સેદારી વધારવી, નફામાં વધારો કરવો, વેચાણમાં વધારો કરવો એ પણ કંપનીએ જણાવ્યું. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. આ બધા જ લક્ષ્યને હાંસિલ કરવા માટે ટાટા મોટર્સે આગામી થોડા વર્ષોમાં લગભગ 40,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રકમ નવી પ્રોડક્ટ્સ વિકસિત કરવા, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા વધારવા અને નવી તકનીકો ઉપર ખર્ચ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે આ રોકાણ દ્વારા તે તેના પેસેન્જર વ્હીકલ કારોબારને આગામી સ્તર ઉપર લઈ જવા માંગે છે. સાથે જ લગભગ 10,000 કરોડ રૂપિયાનો ફ્રી કેશ ફ્લો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પછી વાત કરીએ કે 6 નવી કાર, 20 થી વધારે મોડલ થશે અપડેટ. એટલે ટાટા મોટર્સે તેના પોર્ટફોલિયોનો વિસ્તાર કરશે. કંપની આગામી થોડા વર્ષોમાં 6 નવા સેટલમેન્ટ એટલે કે 6 નવી ગાડીઓ લોન્ચ કરશે, જ્યારે 20 થી વધારે વર્તમાન મોડલ્સને અપડેટ કરવામાં આવશે. સ્ટેન્ડઅલોન સ્તર પર કંપનીએ તેના પોર્ટફોલિયોને વધારીને 15 નેમ પ્લેટ સુધી લઈ જવાની યોજના પર કામ કરી રહી છે. સાથે જ તે સેગમેન્ટમાં પણ ઉતરવાની તૈયારી છે જ્યાં હાલ તેની હાજરી નથી. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા વર્ષોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ તેની રણનીતિનો મહત્વનો ભાગ હશે. કંપની ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2030 ના અંત સુધીમાં તેના કુલ પેસેન્જર વ્હીકલના વેચાણના ઇલેક્ટ્રિક ગાડીઓની હિસ્સેદારી 30% થી વધારે થાય. ભારતમાં ઈવી બજારમાં ઝડપથી ડેવલપ થઈ રહ્યું છે અને ટાટા મોટર્સ પહેલાથી જ આ સેગમેન્ટની મુખ્ય કંપનીઓમાં સામેલ છે. એવામાં કંપની તેની વૃદ્ધિ જાળવી રાખવા માટે નવા ઇલેક્ટ્રિક મોડલ્સ અને તકનીકી ઉપર રોકાણ વધારશે. ટાટા પેસેન્જર મોબિલિટીના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી શૈલેન્દ્ર ચંદ્રએ કહ્યું કે કંપની નાણાકીય વર્ષ 2031 સુધીમાં 1.4 લાખ કરોડ રૂપિયાનું રેવન્યુ મેળવવા માંગે છે. તેની સાથે જ ડબલ ડિજિટ એબિટા માર્જિન, 5% થી વધારે એબિટ માર્જિન અને વર્તમાન સ્તરની તુલનામાં 5 ગણાથી વધારે પ્રોફિટ બિફોર ટેક્સનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. ગ્રુપ સ્તરે ટાટા મોટર્સે $60 અબજનું રેવન્યુ, 10% એબિટ માર્જિન અને $5 અબજનું પીબીઆઈ લાંબા ગાળાનું લક્ષ્ય રાખ્યું છે. કંપનીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2026માં જેગુઆર એન્ડ લેન્ડ રોવર પર થયેલા સાયબર હુમલાના કારણે આશરે 2 મહિના સુધી ઉત્પાદન પ્રભાવિત રહ્યું હતું. આની અસર કંપનીના કુલ ટર્નઓવર પર પણ પડી. નાણાકીય વર્ષ 2026માં ટાટા મોટર્સની કન્સોલિડેટેડ આવક 8% ઘટીને 3.35 લાખ કરોડ રૂપિયા રહી, જ્યારે કુલ વેચાણ પણ 1% ઘટી 9.49 લાખ યુનિટ રહી ગયું. હવે કંપની નવા રોકાણ, નવા મોડલ્સ અને ઇલેક્ટ્રિક વ્હીકલના વિસ્તરણના દમ પર પણ આગામી 5 વર્ષમાં ઝડપી ગ્રોથ હાંસલ કરવાની તૈયારીમાં છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા મોટર્સના શેર વિશે, જેમાં કંપનીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં કંપની આવનારા સમયમાં 40,000 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરશે, જેમાં કંપની નવી ગાડીઓ લોન્ચ કરશે, જે અત્યારના મોડલ છે એમાં અપડેટ કરશે, સાથે જ વેચાણ વધારશે, કંપની પોતાનો નફો વધારશે અને ભારતીય માર્કેટમાં પોતાનો હિસ્સો પણ વધારશે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું છે. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.